આજે આખો મુમુક્ષુ સમાજ પૂજ્ય ગુરુદેવની જન્મજયંતિ ઉજવવા માટે એકઠો થયો છે. પૂજ્ય ગુરુદેવનો બધા ઉપર ખૂબ જ ઉપકાર છે. બધાને અંતરંગમાં પૂજ્ય ગુરુદેવનો ઘણો જ મહિમા છે. આપના શ્રીમુખેથી પૂજ્ય ગુરુદેવનો મહિમા ખૂબ જ સાંભળ્યો છે, પરંતુ અમોને તૃપ્તિ થતી નથી. જ્યારે જ્યારે પ્રસંગ પડે ત્યારે અમારી ભાવનાની દૃઢતા માટે આપની પાસે આવીએ છીએ અને ગુરુદેવનો મહિમા ખૂબ જ દૃઢ કરતા જઈએ છીએ. ગુરુદેવનો મહિમા શું કરો? મહિમા તો જેટલો કરી એટલો ઓછો છે. એ મહિમા શું કરી શકાય? ગુરુદેવ કોઈ એમની વાણી અપૂર્વ, એમના આત્મા અપૂર્વ હતો. એ તો આ ભરત ક્ષેત્રમાં જન્મ્યા અને આ મુમુક્ષુના મહાભાગ્ય કે એમને આ વાણી બધાને મળી. એમના આત્મા ખૂબ જુદો અને ભાવથી અભાવ થવાનો માર્ગ એમણે બતાવ્યો. આત્મા અપૂર્વ છે. આત્મા કોઈ અપૂર્વ વસ્તુ છે. બહારથી ધર્મ થતો નથી, અંતરદ્રષ્ટિ કરવાથી ધર્મ થાય છે. એવો ભેદ જ્ઞાનનો, સ્વાનુભૂતિનો ગુરુદેવે માર્ગ બતાવ્યો. એમના ઉપકારનું શું વર્ણન કરવું? એ તો કોઈ વાણીથી કહી શકાય એમ નથી. એ તો જે સહજ આવે તે આવે પછી એમ. સ્વાધ્યાય મંદિરમાં આ વખતે આવ્યા, પૂજ્ય ગુરુદેવના જીવન દર્શનના ફોટા જોતા ગુરુદેવનું આખું જીવન કેમ જાણે તાદૃશ્ય થતું હોય એવું લાગ્યું. અને આપે એ બધા ફોટાનું જે રીતે આયોજન કર્યું છે એટલે તેના ભાવો જાણવાની એમને ભાવના છે. તો આખા બધા ચિત્રો છે બધા ચેતનવંતા બની જશે. ગુરુદેવનું જીવન તો ગુરુદેવ નાનપણથી અહીંયા ભણ્યા કેવી રીતે ભણતા હતા તો એમને નાનપણથી જ આત્માની લગ્ની હતી. આત્માનો એમ જગતથી એમને વૈરાગ હતો, સંસારથી વૈરાગ હતો. આત્માનું સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય, જગતમાં કંઈક નવું કરવું એવી ભાવના હતી. ભણવા જતા તોય આ ભણતર મને ગમતું નથી, મારે તો આમાંથી જે ભણતરમાં કંઈ સમજવાનું નથી આવતું, જે આત્માનું કંઈ નથી આવતું, એ મારે કાંઈ આવું ભણવું નથી, એવો એમને વૈરાગ હતો. કોઈ વૈરાગી ત્યાગી કોઈ દેખાય તો અહીંયા દોડ્યા જતા. એમને વૈરાગની ધૂન હતી. એવા ભજનો સાંભળે તો એ ભજનોની ધૂન હતી. કાંઈ સાચું સમજવાની એમને અંદરથી પીપાસા હતી. ગુરુદેવના જીવનમાં તો અનેક પ્રસંગો બન્યા હોય છે. એવું અનેક જાતના એમના જીવનમાં તો એ તો શું કહી શકાય. ગુરુદેવ અપૂર્વ જ હતા. નાનપણથી એમને વૈરાગની ધૂન હતી. ત્યાં પાલેજમાં એ વાંચતા તો જાણે ત્યાં ક્યાંય પાલેજમાં એમ દુકાનમાં રસ નહોતો, કાંઈ શાસ્ત્રો વાંચવા બેસતા તો એક બાજુ શાસ્ત્ર જ વાંચ્યા કરતા, એમ દુકાનમાં રસ પડતો નહોતો. અને આ સંસાર છોડીને દીક્ષા લેવી એમને વૈરાગની ધૂન હતી. નાટક જોવા જગ્યાએ તો નાટકમાં એક આખું કાવ્ય બનાવ્યું હતું કે શિવરમણી રમનાર તું હી દેવનો દેવ, એ આખું ગાયન બનાવ્યું હતું. એમાંથી 2 લીટી જ બાકી રહી ગઈ હતી. એવી વૈરાગની ધૂન એમણે હતી. દીક્ષા લેવા માટે આ સંસાર છોડી દેવો છે, આ સંસારમાં કાંઈ નથી. ને ગુરુ શોધવા માટે હિન્દુસ્તાનમાં મારવાડી સાધુ કોઈ કેટલાક સાધુને મળ્યા, એમાંથી કે હીરાજી મહારાજ એમને ઠીક લઈ એમણે દીક્ષા લીધી. એ દીક્ષામાં એ સંપ્રદાયમાં કેટલાય વર્ષો આત્માની વાતો જ એમણે કરી છે. એમના વ્યાખ્યાનમાં આત્માની જ વાતો આવતી હતી. શાસ્ત્રો લઈને બેસતા તો એ આત્માની જ વાતો કરતા હતા. એમાંથી એમને સત્ય સ્વરૂપ સત્ય અંદરથી પ્રગટ થયું ને પછી આ પરિવર્તન કર્યું ને એ બધી એમાં પરિવર્તન હીરાભાઈના બંગલામાં કર્યું. અને ત્યાંથી પછી અહીંયા 2-3 વર્ષ થયા પછી સ્વાધ્યાય મંદિર, ત્યાં હીરાભાઈના બંગલામાં શાસ્ત્રનો અભ્યાસ ને જ્ઞાન ધ્યાન લઈને એમાં રહેતા હતા. પછી અહીં સ્વાધ્યાય મંદિરમાં તો બધાએ જોયું છે, ત્યાં એ શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાન ધ્યાનમાં રહેતા હતા કેટલાય વર્ષો. પછી વિહારો એમણે કેટલા કર્યા છે, બધું જીવન ચિત્રી તો ક્યાંય પાર આવે એવું નથી. અહીં સૌરાષ્ટ્ર ને બધે ગુજરાત ને બધે ચારેકોર, મુંબઈ ચારેકોર વાણીના ધોધ વરસાવી દીધા છે, શ્રુતના ધોધ. શાસ્ત્રોના તો ક્યાંય શાસ્ત્રો હતા, શાસ્ત્રોના ભંડાર એમણે
એમના પ્રતાપે બધા શાસ્ત્રો એટલા બહાર પડ્યા ને એ બધા શાસ્ત્રોના ભંડાર ખુલી ગયા ગુરુદેવના પ્રતાપે. એટલા જીન મંદિરો આ બાજુ કાંઈ નહોતા, એ જીન મંદિરો એમના પ્રતાપે, પંચ કલ્યાણિક એમના પ્રતાપે, બધા જીન મંદિરો કેટલા એમના પ્રતાપે થયા. અને જાત્રાઓ કરીને આખા હિન્દુસ્તાનની અંદર બધે ચારે કોર એમણે વાણીની અપૂર્વ વર્ષા કરી. એ કોઈ એમનું આખું જીવન વૃત્તાંત તો એ કાંઈ પાર પડે એવું નથી. સમય શિખર બાવાપુરી રાજગીરી બધી પછી દક્ષિણમાં એટલી જાત્રા, માણસો એટલા ગુરુદેવના સ્વાગત કર્યા અને ગુરુદેવ વાણીની વર્ષા પણ એટલી કરી. એ દેશો દેશમાં એ વાણીનો પ્રકાશ એમનો ચારે કોર ફેલાઈ ગયો વિહાર કરીને. અને પૂર્વ ભવમાંથી પધાર્યા રાજકુમાર હતા એ સિમંદર ભગવાનની વાણીને કુંદકુંદાચાર્યની વાણીની જે એમને ગ્રહણ વાણીના ધોધ આખા બધે ચારે કોર એમણે વરસાવી દે. એને લઈને આ બધું લીલું છમ આ બધા જાગતા થઈ ગયા કે એક આત્મામાં જ ધર્મ બહાર ક્યાંય નથી, એવી આત્માની રુચિ પ્રગટ થઈ ગુરુદેવને પ્રતાપે. બધું જગતમાં આ એમને એમનો જ બધો પ્રતાપ વર્તે છે. પોતાની અંદર ધોધનું જે દેખાવ આવે પછી બહુ સરસ દેખાય છે. એમણે ધોધ વાણીના ધોધ વરસી ગયા, કોઈ અપૂર્વ ધોધ. એવી વાણીની વર્ષા કરનારા ભરત ક્ષેત્રમાં કોઈ અત્યારે આટલા વર્ષોમાં કોઈ હતું નહીં. એમણે એવા ધોધ વરસાવ્યા. હા, હરિયાળી જ્યાં લીલું છમ થઈ ગયું. નિમનાથ ભગવાન પછી સૌરાષ્ટ્રની ભૂમિની અંદર મળીએ તો ગુરુદેવને નિમિત્તે જ આખો તત્વનો પ્રચાર, હા, તત્વનો પ્રચાર એ ગુરુદેવને પ્રતાપે થયો છે. આવી રીતે બધા સમાજમાં આટલી વાણીના ધોધ વરસાવનાર આ કાળની અંદર આ ગુરુદેવ કેટલાય વર્ષોમાં ગુરુદેવ ભાગ્યા એવું ભરતના ભાગ્યથી. બીજા તો કેટલાય પ્રસંગો એમના જીવનમાં એમની ગુરુદેવની હાજરીમાં બધા આ ધવળ શાસ્ત્રો, બધા કેટલા શાસ્ત્રો, હજારો શાસ્ત્રો બહાર આવ્યા છે. સમયસર નહીં તો બધા કેટલાય છપાણા અધ્યાત્મમાં બધા શાસ્ત્રો એમના પ્રતાપે બહાર આવ્યા છે. એટલા જીન મંદિરો બધું એમના પ્રતાપે. આ બધા આ બાજુના તો કાંઈ જાણતા નહોતા, મંદિર કે કાંઈ અધ્યાત્મની વાત કોઈ જાણતું નહોતું. એટલું નહીં ઓલી બાજુમાં બધા ક્રિયામાં પડેલા હતા. એ બધાની દ્રષ્ટિ અધ્યાત્મ તરફ કરાવનાર ગુરુદેવ જ છે. તુજ પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ ધન્ય છે. એથી સોનગઢની ભૂમિનું મહાત્મ્ય તો સમાજને હતું, પરંતુ સ્વાધ્યાય મંદિરમાં ઠેકાણે ઠેકાણે ગુરુદેવના ચરણ કમલ જોતા ભૂમિ ગૌણ થઈ ગઈ અને લક્ષ ચરણ ઉપર ચાલ્યું ગયું. અને એમાં અભેદ ભાવે ગુરુદેવ જ મુખ્ય થઈ ગયા. શું ચરણ અને ધૂલીનું સુભગ સમાગમ છે! એવા સુંદર ચરણ બન્યા છે બધા કે જોતા આપણે સાક્ષાત ગુરુદેવ હોય એવું જ યાદ આવી જાય છે બધું. અને એમ લાગે છે કે આ વખતની જન્મજયંતિ મહોત્સવની આપની જે તૈયારી, આપની ભાવના, એ બધું જોતા આખા સમાજને સામૂહિક રીતે એવી ભાવના થાય છે અને બધાના દિલમાં એમ થાય છે કે ગુરુદેવ જરૂર પધારશે અહીંયા દર્શન દેવા માટે. બધું કુદરતી ગુરુદેવના પ્રભાવના યોગ્ય એવા વિચારો આવ્યા ને બધું થઈ ગયું છે. એવા બધા કરનારા કારીગરો બધા મળી ગયા એમ થઈ ગયા. કાલે રાત્રે કેવું સુંદર બોલ્યા કે કરવા જાય કાંઈ ને ગુરુદેવનો પ્રતાપ કેવો છે, કાંઈ ચરણની અંદરથી કળશનો ભાવ ગઈકાલે રાત્રે બહુ સરસ રીતે ભાવ આવ્યો કાલે. બધું કરતા કરતા થઈ ગયું. કમળ ને પગલા ને વચ્ચે આમ ઊંચું ને બધું ચિત્રો એ કરતા 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 કરનારે હરખું મળી ગયું. એટલે બધું એવું થઈ ગયું. વિચારો હોય પણ બહારનું હરખું કરનાર મળે તો થાય. હજી ચિત્રોમાં કેટલું ટૂંકામાં સંક્ષેપમાં કરી નાખ્યું છે. સમર સંસ્કૃતિ યાદ આવી ગઈ. દેવો પોતે હાથે રચના કરે અને પોતાને આશ્ચર્ય થાય કે આવી રચના કેવી રીતે થઈ ગઈ. તીર્થંકરનું કોઈ અલૌકિક દ્રવ્ય છે એટલે એના પુણ્યથી બધું સહજ રીતે સરસ મજાનું ગોઠવાઈ જાય છે. પ્રભાવના યોગ એમને વર્તા જ કરે છે જગત પર.
ગુરુદેવે માર્ગ બતાવ્યો, ભેદ જ્ઞાન પ્રગટ કર, સ્વાનુભૂતિ કર. આ તું જુદો, આત્મા જુદો, તું ચૈતન છું, તું જ્ઞાનથી આનંદ અનંત ગુણોથી ભરપૂર, એને છૂટો ન્યારો જાણ. આ બધી કરતા બુદ્ધિ છોડને ચૈતન તરફ દ્રષ્ટિ કરાઈ. પુરુષાર્થ કરવાની ગુરુદેવે અનેક પ્રકારે સ્વરૂપ, દ્રગુણ, પર્યાય, ઉત્પાદવય, ધ્રુવ ને ભેદ જ્ઞાનને કંઈ સ્પષ્ટ સૂક્ષ્મ કરીને કોઈ અપૂર્વ રીતે બતાવ્યું છે. આપણે કહ્યું ને કે આત્મા શબ્દ બોલતા પણ પૂજ્ય ગુરુદેવ આપણને શીખડાવ્યો છે. કોઈ આત્મા શબ્દ જાણતું નહોતું, બહાર ક્રિયા થોડી કરી એટલે ધર્મ આવી ગયો. એમાં તો થોડું સામાયિક કરીને થોડો ત્યાગ કરે એટલે ધર્મ આવી ગયો. પણ અંદર આત્મા છે ને, આત્માના સ્વભાવમાં જ ધર્મ છે. ધર્મ ક્યાંય બહાર નથી, સ્વભાવમાં ધર્મ ને સ્વભાવમાંથી જ પ્રગટ થાય છે. એ આત્મા શબ્દ બોલતા ગુરુદેવ શીખવું છે. બીજા બહારના કેટલાક ક્યાંક ધર્મ બહાર ગોતતા હોય છે કે ક્યાંક ધર્મ બહારથી મળે, તો ગુરુદેવે માર્ગ તો યથાર્થ બતાવી દીધો. પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે કે તું આ રસ્તે જા, આ તું ચૈતન્ય ઓળખ, એને ગ્રહણ કર, ભેદ જ્ઞાન કરે. માર્ગ બતાવ્યો પછી પુરુષાર્થ કરવાનો રહે છે. એ માર્ગ બરાબર બતાવી દીધો. આપણે કીધું છે કે વિતરાગ માર્ગની અંદર તો ડગલે ને પગલે પુરુષાર્થની જરૂર પડે છે, એના સિવાય ક્યાંય ચાલે એવું નથી. પણ પુરુષાર્થ એકલાથી થાય કે થોડીક ગુરુ પ્રત્યે અર્પણતા જોઈએ ખરી, થોડી ઘણી પુરુષાર્થ કરે એમાં અર્પણતા ભેગી હોય છે. કે પુરુષાર્થ કે માર્ગે કરો, કોને ઓળખીને કરવો? ચૈતન્ય ઓળખી, ચૈતનનો સ્વભાવ કેમ પ્રગટ થાય, અને એ ગુરુદેવે કયો માર્ગ ને કયો સ્વભાવ કેવી રીતે બતાવ્યો છે. એમ ગુરુની અર્પણતા વગર, ગુરુદેવ જે કીધું એ માર્ગ, એ પુરુષાર્થ કર્યા વગર થતું નથી. એમાં ગુરુદેવે જે કીધું એમાં અર્પણતા ભેગી આવી જાય છે. એ તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. ગુરુદેવ જે આપ્યું ચરણાધીન વર્તો, બીજું શું કરી શકે? જો કાંઈ થઈ શકે એમ નથી. આ દેહાદિ આજથી વર્તો પ્રભુ આધીન. બસ પ્રભુને આધીન આ દેહ વર્તો, દેહાદિ બધું. દાસ હું દાસ છું, આ પ્રભુનો દિન. બીજું કંઈ કરી શકાય એમ નથી. એમણે જે આત્મા આપ્યો એનાથી બધું હીન છે, માટે આત્મા આગળ બધું તુચ્છ છે. ગુરુદેવ જે આપ્યું એની આગળ, માટે ચરણાધીન વર્તું છે. ગુરુદેવની સાતિશય વાણી ને એમનું અતિશયતાવાળું જ્ઞાન ને એમનો આત્મા અતિશયતાવાળો, એ આ પંચમ કાળમાં પધાર્યા, એ આ કોઈ અહોભાગની વાત છે.